હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો દિવસની શરૂઆત થઈ ગઈ છે. બે ભાઈ બે ઉઠી ગયા છે. મારે થોડુંક મોડું થઈ ગયું ઉઠવામાં, તો કચરા પોતા બધું બાકી છે. નાની તો ચા પાણી પીવાઈ ગયા છે. હવે બે ઉઠ્યા છે તો પહેલાં હું કચરા પોતું કરી નાખીશ ને પછી બેને ચા પાણી પીવડાવીશ. એને મારે કચરા પોતું કરવામાં 10-15 મિનિટ થાય ને એને નાસ્તો કરવામાં અડધી કલાક થાય. એટલે આજે પારિજાતનું એક ફૂલ ઉયું હતું તો એ પહેલાં કાનોડાને ચડાવી દો. જૂના કાઢી લો પેલા બધા. મેં કીધું હતું ને માતાજી હતા ને તો કાનોડો થોડોક સાઈડમાં હતો. હવે બરોબર સામે ભાઈ ઉઠી ગયા, બેન ઉઠી ગયા. હવે કામ આગળ વધશે ને થોડુંક. હવે માથાકૂટ થયા રાખે નહીં બાજી બે સ્કૂલે જાય ને તો ટાઈમ મળે ને તો બધું સાફ કરવું જ પાછું. કારણ કે હવે તો એની બુક્સ કાંઈ કામની નથી, બધી ખાલી લખવાના રાખીશ. લખવાની બુક કોઈ રાખીશ, બાકી બધી ઢગલો કરીને જો કોઈને જોતી હોય. એ કોઈ છે પાછું મામા આવે એવું? કોણ તું? તો ગદ્ય પોથીને એવું તો કામ ન આવે, પણ પાઠ્યપુસ્તક કામ આવે. તો ભાઈને ટીચર ખબર નહીં, હવે ટીચર લેવડાવતા હોય કે એ લેવડાવે છે. મારે ના લેવા જ છે. કોઈ દી જો એકેય વાર બુક લઈ ગયો હોય તો એકાદી વાર એક બુક લઈ ગયો હશે ખાલી, બાકી બધી નામ ખાલી લખ્યું છે, ચોપડી ખોઈલી નથી, એવી ને એવી પડી છે. તો કોઈને જોતી હશે તો આપી દેશું, નહીંતર પછી પસ્તીમાં. નહીં તો જો ઘરમાં રાખીને તો આખા ઘરમાં બુક 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 બધે થઈ જાય. ગમે અહીંયા મૂકી દઈએ, ગમે એમાં ગમે એ લીટોડા કરવા માંડે તો આવું કરે. ઘરમાં નકરા કચરા થાય એના કરતાં કોકને દઈ દેવી કે પછી પસ્તીમાં જવા દેવી સારી. તો અહીંયા ગેસના બાટલા મળતા નથી અને બેન અમારા ઝીણું આમથી રોટલી બનાવીને ગેસ બગાડે. મેં બંધ કરી દીધો હતો તો ચાલુ કરો, મારે રોટલી શેકવી. કોણ સમજાવે કે અત્યારે ગેસની કેટલી તંગી છે, ગેસના બાટલાની. 1000-2000 દેતાય મળતો નથી, કોઈ દેતું નથી એટલે બાટલા. હવે બંધ કર, શેકાઈ જશે એમને. સાડા 11 ચા પીવો ભાઈને તો કાંઈ ઠેકાણા નથી નાવા ધોવાનું. ચા પીને અડધી કલાક 12 વાગે પછી નાવા ધોવાનું કાંઈ નહીં. પછી નાઈ સીધો સ્કૂલે. નાસ્તામાં શું ભરવાનું? હાલ તો તમે ચા પીવો ત્યાં નાસ્તો કરી લો. કાલે કીધું તું નાસ્તાનો ડબ્બો કાઢી દે, તો નાસ્તાનો ડબ્બો કાઢ્યો નહીં. કાલની ભેળવાળો એમાં ને મારા બેગમાં બંધાતો. હવે યાદ નથી કરવું, ટાઈમ નથી એટલો તારી કે વિચારવાનો. કાઈ હાલે કાકડી ટમેટો ભરી દઈશ. ના ભેળ થઈ ગયા સ્કૂલ માટે રેડી. તો કેમ આજે કેમ આ કપડાં પહેર્યા? કા બ્લેક પહેરાવો કા વ્હાઈટ પહેરાવો? પેપરનો પહેલો દિવસ. મને કે કીધું તે પરીક્ષાનો છેલ્લો દિવસ છે ને એટલે ટીચરે કીધું. ટીચરે શું કીધું? સાડી પહેરવાની એમ કીધું હતું. મોટી છોકરીઓને સાડી પહેરવાની ને નાની છોકરીઓને તો બ્લેક ને વ્હાઈટ બે નો હોય તો શું કરવાનું? હા તો મેં એને કીધું, મેં કીધું આ ઉનાળો છે, એક તો આ ફૂલ સ્લીવ છે, પાછી કાળું પહેર્યું. તો મેં કીધું કે કાળું નથી પહેરવું, વ્હાઈટ છે, વ્હાઈટ પહેરી જા. કે ના ટીચરે કીધું બ્લેક જ, જેની આગળ બ્લેક ન હોય ને એને જ વ્હાઈટ પહેરવાના. તો બેનને હવે જો બ્લેક પહેરાયું છે. કેવી ગરમી થાય છે કે ગરમી તો અહીંયા સ્કૂલમાં તો શું થાય? ક્લાસ ખુલ્લો છે, પંખા ચાલુ હોય 2-3. નાસ્તો ભરાઈ ગયો. આજે હજી દાદા ના થાય, નંતર આવી જાય અત્યારે નહીં. ફોન નથી કરવો તો આવી જશે, નહીં તો પપ્પા તો છે જ. આવજો. હવે હાલો હવે મારી રસોઈની તૈયારી જે બનાવશું શું? હા આજે છઠ છે તો એ છે થોડુંક કામ. થેપલા અને પૂરી ને એવું બધું બનાવવું છે. દાદા આવ્યા?
દાદા આવ્યા રસોઈ બનાવી સેવ ટમેટાનું શાક બનાવવાનું છે ને કેરી બનાવવાનું છે કેરી કેરીનું શાક કાચી કેરીનું શાક ભાવે જ તને કાચી કેરીનું શાક કાચી કેરી કંઈક અમારા આંબામાંથી કેરી ખાઈ રહી હતી ને તો કેટલી બધી આવી હતી તો યશુ બેટી બેટી કેટલી ખાઈ ગઈ બેટી બેટી ખાઈ ગઈ ઉપર દાદી નામ પમાંથી એમાંથી જ આમાંથી તો કાંઈ ને છે નહીં હતી થોડીક ચોટી હતી ચાર પાંચ એ પવનની ખરી ગઈ ઉપર દાદી આપી હતી એ આંબામાંથી ખરે ને બેઠા હતા એટલી બધી ડિટેલ ન દેવાની તો ડિટેલ એટલે ડિટેલ બધું ન કહેવાનું હોય કે શું હતું ને શું નહીં ને કેમ આપીને કેમ ન આપીને હાલો રસોઈ બનાવી નાખું તો બપોરે કેટલું કામ છે જઈ થેપલાન બે પ્લાન બનાવવું છે પૂરી ને એવું બધું બધું બ્લેક કેરીનું શાક જો અમે તો આવું જ કર્યું આ પછી તીખું ન સારું લાગે મોરું જ સારું લાગે સ્કૂલે ગઈ હતી ત્યારે બ્લેક પહેર્યું હતું અત્યારે મેં પિંક પહેર્યું ટી શર્ટ પિંક લેંગી પિંક અને ચપ્પલ એ મારું પિંક બે પિંક લેંગી એ પિંક ટી શર્ટ એ મારું પિંક જ છે ટી શર્ટ તો મમ્મી હવે તમે શું કરશો તમને બેને જમવા આપીશ કેટલી વાર કીધું છે જમવા રસોડામાં પહેરી આવ નહીં હા હવે નહીં પહેર્યા બસ તો અમે બહાર કાઢીને ઓછા ચપ્પલ હા પછી જમી લેવાનું બે અને હું દેખાડીશ કે ચકલી શું કરે છે પાક આવી ગઈ કે નહીં પાક નો આવે દેખાડું જો ચકલી શું કરે હે ચકલી શું કરો તમે ભાઈ તમારો ભાઈ ક્યાં હે તમારા બેનો ભાઈ ક્યાં ઘરમાં આ વાળા માળામાં બેઠો છે કા આ વાળા માળામાં આજે છે છઠ કાલે સાતમ એટલે આજે તો મમ્મીએ થેપલા કરી નાખ્યા ને હવે હું તૈયારી કરીશ પૂરી મેંદાની પૂરીની જો કે એવું કાંઈ બહુ હોય નહીં પણ બેને ભાવે છે એટલે એમ થાય કે નાસ્તામાં ખાવા થાય તો બનાવીશ પૂરી તલને શેકીને એમાં નાખવા છે અને એનાથી ભગવાન મીઠા થેપલા કુકરમાં ચણા બાફવા મૂકી દીધા છે હવે ચણાનું શાક મને ન ભાવે ચણાનું શાક હું ને એસી એમાં ખાસું દહીંને થેપલા ભાવે ચણાનું શાક ન ભાવે એમાં અહીંયા સૂકા હોય ને એટલે તો એ હાવ ન ભાવે ચાલો તૈયારી કરું છું લગભગ બાંધીશ પછી વણીને રાખી દઈશ પછી બધી રસોઈ થઈ જશે રાતની પછી એને તળીશ સુકાઈ જાય હા મોટર ચાલુ છે એટલે ખબર નહીં મોટરના અવાજમાં કેટલું સંભળાણો છે કેટલું નહીં સંભળાણું હોય મસ્ત સુકાઈ ગયા કાળા નાખવા તો કાળા જ છે કાળા નહોતા ને એટલે ધોળા શેકા તો વળી કાળા મહિલા હવે બ્લેકના વ્હાઈટ બે મિક્સ થશે હા તો બહુ ઉડે છે ઓલા પણ એટલા ઉડતા નહોતા વ્હાઈટવાળા આ છે જીરું ને મરી કાળા તલ તમને નાખવાના છે પણ જીરું ને મરીને ઓછી નાખશે યશી તું કરીશ યશવી શેકશે શું પૂરી વણીશ હા કરીશ ઓછશે નહીં વણીશ મેંદાનો લોટ ગરમ પાણી મેંદાના લોટમાં નાખી દેતા જીરું ને કાળી શું કહે મરી પાવડર વ્હાઈટ ને કાળા તલ કાળા યશવીબેન વાળમાં બેઠા છે પૂરીનો લોટ બંધાઈ ગયો એ મશીનમાં કરે છે થોડીક ઓલી કરી દે આવી રીતે આવી રીતે નાની નાની કરી દે ને હું પછી કરું આવડી મોટી પછી એના કરી નાખવાના
4 કટકા ત્રિકોણના. આવી રીતે એ કરીએ ને તો વણવી હેલી પડે. તો ઓલું પછી છે ને થોડુંક વાર લાગે, તો આમ ફટાફટ થઈ જાય. હાલો હવે પેલા બધી પૂરી વણી લઈ. અરે પૂરી વણી લઈ પછી દેખાડું તળશું, પછી અત્યારે નથી તળવાની. કરી રાખી દઈશું. હાલો અમે ફટાફટ પેલા કામ કરી લઈએ. રાતની રસોઈ બાકી છે. પૂરી બધી વણાઈ ગઈ. થોડુંક રસોઈ અસ્ત વ્યસ્ત થઈ ગઈ, પણ પૂરી બધી વણાઈ ગઈ છે. હવે હું આવી રીતે જ કાપા. પૂરી થોડીક મોટી થઈ ગઈ ને, નહીં તો દર વખતે 4 જ કાપા કરે, પણ આ વખતે પૂરી મોટી થઈ ગઈ ને તો વધારે કાપા કરી નાખવા છે, એટલે પૂરી થોડીક નાની થઈ જાય. આવી રીતે નાની નાની પૂરી થઈ જશે. ચાલો હવે હું બધાને કાપા કરી નાખું. બધી પૂરીના કાપા કરી નાખું, પછી તળીશ. બધી બનાવી નાખી અને આ એકમાં 6 કાપા કરી નાખ્યા, એટલે આવી થઈ ગઈ. ઇઝી, ટાઈમ બચે. ઓલી તો નાની નાની કરવા રહી તો કેટલી વાર લાગે. પૂરી બધી બની ગઈ છે ને હવે રસોઈની તૈયારી રાત માટે. તો દેખાડું પૂરી બનાવીને. અને હવે પહેલાં રસોઈ બનાવી નાખીશ, પછી તળશું. રસોઈ બનાવી પછી તળું, કાં તો જમી લે ને પછી તળીશ, એટલે ત્યાં લગી સુકાય ને તો ફટાફટ તળાઈ જાય. ઓલી તો જાજી વાર તેલમાં રાખવી પડે. સુકાઈ જાય ને તો ઓછી વાર તેલમાં રાખીને તો ફટાફટ કડક થઈ જાય. તો હાલો હવે હું લોટ બાંધ્યો છે, રોટલી બનાવી નાખું. જેસી શું કરે છે? જેસી હે પરીક્ષાની તૈયારી લેવા, એને ચિંતાય થવા માંડી. પરીક્ષાની તૈયારી અમારે કરાવી દઈશ. ચાલો હવે જમવાની તો વાર છે, તો પૂરી તળ નાખું. ત્યાં છે તેલ. બોલ ભાઈ આવ્યો તો જમવાનું દઈ દો. તો એને જમવા દીધું, તેલ ગરમ મૂકતું તો તેલ બહુ વધારે ગરમ થઈ ગયું, તો હવે થોડીક વાર બંધ કરી નાખ્યું ને હવે તળી નાખું પૂરી. My favorite. તો કરે છે પૂરી. કાઢીને ટેસ્ટ કરી કેવી છે, કેવી બની છે. હવે તો જેવી બની એવી આવી જ પડશે. હવે કોઈ ઓપ્શન નથી, હવે કાંઈ હરખું થાય. મને બહુ ભાવે. ચાલો તળી નાખું બધી પૂરી આવી રીતે. હવે બસ છે, હવે નો ખાતી. જમવાનું બાકી છે. હા ચાલુ છે. મેંદીના ઊંચા ઝાડ છે. લાલ ફૂલ છે. બધી બની ગઈ. યશવીન બહુ ભાવી નહીં. હવે વાસણ કરી આવીશ. જે તો વાગી ગયા છે 11:15. શું કરે? તો આજનો આ વ્લોગ અહીંયા જ પૂરો કરીશી. હજો બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. બેન શું કરો? તમારે નથી કહેવાનું ગુડ નાઇટ કા?